મિસ્ટર સંયમ શાહ, તમે એકલા આવ્યા છો કે સાથે કોઈ રિલેટિવ પણ આવ્યા છે? ડોક્ટરે ગંભીરતાપૂર્વક પૂછ્યું. સમજી ગયો સાહેબ, મારા બ્રેઇનનો રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, પણ જે હોય તે તમે મને જ કહી શકો છો. સર, મારા ફેમિલીને જણાવવાની જરૂરત નથી. હકીકતમાં અમારા ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું. મારી વાઈફ તો બિચારી સાવ પોચી છે અને મા બાપ ઘરડા થઈ ગયા છે. બાળકો નાના છે. જે હોય તે મને એકલાને જ કહી દો. ભલે ત્યારે ડોક્ટરે જેટલું કહી શકાય તેટલું કહેવાનું શરૂ કર્યું. મિસ્ટર સંયમ, તમને બ્રેન ટ્યુમર છે. સામાન્ય રીતે ટ્યુમર હોય ત્યારે અમે બાયોપ્સીની સલાહ આપીએ છીએ, પણ તમારા કેસમાં એવું શક્ય નથી. યોર ટ્યુમર ઇઝ ઇનઓપરેબલ. એવી જગ્યાએ આવેલું છે કે અને એની સાઈઝ પણ એટલી મોટી છે કે ઓપરેશન કરવા જતા ડોક્ટરની વાત સાંભળીને સંયમને આંચકો તો જોરદાર લાગ્યો. અને એ આંચકો સકારણ હતો. એમની ઉંમર હજી 40 જ વર્ષની હતી. જિંદગીના કિંમતી વર્ષો એને બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યા હતા. અલબત્ત એમાં સારો સમય આવ્યો ત્યારે જ આ માઠા સમાચાર સામે આવીને ઉભા રહ્યા. ડોક્ટર, મને સાચે સાચું જણાવી દો, મારી પાસે કેટલા વર્ષો બચ્યા છે? ઉપર ચડી સ્વસ્થતા દાખવીને ડોક્ટરને પૂછી દીધું. વર્ષો નહીં મિસ્ટર સંયમ, તમારી પાસે માત્ર થોડાક મહિનાઓ જ બચ્યા છે. કેટલા એ હું ન કહી શકું, વધુમાં વધુ 6. જો કિમોથેરાપી ન લો તો કદાચ 1-2 મહિનામાં જ. સંયમ શાહ ભાંગી પડ્યા. હાથમાં રિપોર્ટ લઈને ડોક્ટરનો આભાર માનીને ધીમે ડગલે બહાર નીકળ્યા. એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં એમની પોતાની જે તસવીર ઉભરી એ કઈ ખાસ વખાણવા લાયક ન હતી. હોય પણ ક્યાંથી? મબલખ ધન કમાવાની લાયમાં એમણે ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. જે કઈ સંબંધો હતા તે બધા પ્રોફેશનલ હતા. એમનું સ્મિત પણ આલ્બમિયું હતું. મનમાં એમ હતું કે એકવાર 25-50 કરોડ રૂપિયા કમાઈ લઈશું, એ પછી જિંદગીને સારી રીતે માણીશું. એને મિત્રો બનાવીશું ને મહેફિલો જમાવીશું. પત્નીને અને બાળકોને પૂરતો સમય આપીશું. પડોશીના ઘેર જઈને ચા પીશું. અને અફસોસ, એ બધું હવામાં અધ્ધર જ રહી ગયું. મનના મનસૂબા મનમાં જ રહી ગયા. અચાનક વિદાયની વેળા આવી પહોંચી. સલામ સાહેબ. સંયમ શાહ ચમક્યા. ક્લિનિકની બહાર લિફ્ટમેન ઉભો હતો. તે પૂછતો હતો, कैसा है आपको? अच्छा हो गया ना साहब? ये डॉक्टर साहब बहुत अच्छे हैं. जो पेशेंट उसकी सारवार लेता है उसको यहाँ दोबारा आने की जरूरत नहीं रहती. साहब, આની પહેલા પણ સંયમે આ લિફ્ટમેનને 4-5 વાર જોયો હતો. ભારે વાતોડિયો માણસ લાગ્યો હતો. દર વખતે એ સલામ સાહેબ બોલીને વાતચીત વધારવાની કોશિશ કરતો, પણ સંયમ એને ટાળતો રહેતો હતો. આવા નાના માણસોની સાથે જરાક હસીને બોલો એટલે સમજો કે ગયા કામથી. ત્રીજે દિવસે હાથ લાંબો કરવાના જ. छोटी बहन की शादी है, बीमार माँ के लिए दवा लानी है, पैसे नहीं है. 100-200-500 પડાવીને જ રહે. પણ આજે બધું બદલાઈ ચૂક્યું હતું. સંયમે આજે મૃત્યુને જોઈ લીધું હતું. કોને ખબર આ લિફ્ટમેન ફરી ક્યારે જોવા મળશે કે નહીં. એણે પણ હસીને એના ખભા ઉપર હાથ મૂક્યો. ક્યાં નામ હે તુમારા? 5મા માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી ઉતરતામાં તો સારી એવી શબ્દોની આપ-લે થઈ ગઈ. બહાર નીકળીને સંયમે પાકીટમાંથી 50નું પત્તું કાઢીને ગરીબ માણસના હાથમાં મૂકી દીધું. પેલાનો ચહેરો ખીલી ઉઠ્યો. આપ બહોત અચ્છે હૈ સાહેબ. રસ્તો ક્રોસ કરીને ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઈવરે દરવાજો ખોલી આપ્યો. ડ્રાઈવર એના માલિકથી ખૂબ જ ગભરાતો હતો, પણ આજે એ જ માલિક એને કંઈક બદલાયેલા લાગ્યા. જેવી ગાડી ચાલુ થઈ તે સાથે જ માલિકની વાતો પણ ચાલુ થઈ ગઈ. રાજુ, એક વાત પૂછું, તને આ અમદાવાદમાં કાર ચલાવતા ક્યારે કંટાળો નથી આવતો? ડ્રાઈવર ગભરાયો. એને લાગ્યું કે આજે પોતાની નોકરી ગઈ. બીતા એને જવાબ આપ્યો, નહીં સાહેબ, કંટાળો શેનો? આ તો મારું કામ છે, મારી રોજીરોટી છે. સાહેબ, તમને કેમ એવું લાગ્યું? બસ એમ જ. એક કામ કર, આજે તું મારી જગ્યાએ આવી જા. આજે ગાડી હું ચલાવીશ.
અરે સાહેબ, પણ તમારી તબિયત, મારી તબિયતની ચિંતા છોડ. તારા ઘરમાં કોણ કોણ છે? તારી પત્નીનું નામ, દીકરા દીકરી કેટલા છે, શેમાં ભણે છે? ડ્રાઈવરને લાગ્યું કે એના માલિકા જે ગાંડા થઈ ગયા છે. એ સાચવી સાચવીને જવાબ આપતો ગયો. છેલ્લા 5 વર્ષથી એ સંયમના ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. આજ સુધીમાં માલિકના મોંએથી એને આવું જ સાંભળ્યા કર્યું હતું કે કાલે કેમ વહેલો ચાલ્યો ગયો હતો, આજે કેમ મોડો આવ્યો છે, હાડકા હરામ ના થઈ ગયા છે, કેમ કામ કરતા જોર આવે છે, અને દર 3જા મહિને પગાર વધારો માંગતા શરમ નથી આવતી. એને બદલે ઘરે પહોંચ્યા પછી આવું સાંભળવા મળ્યું, પહેલા તારે ઘરે જવું હોય તો જા, મારે ગાડીમાં ક્યાંય જવાનું નથી, કારણ વગર તારે અહીં બેસી રહેવાની જરૂર નથી, બૈરી છોકરા સાથે મજા કરજે. રાજુથી બોલાઈ ગયું, સાહેબ તમે ખરેખર સારા માણસ છો. સાંજે સંયમ પહેલી વાર પત્ની અને બાળકોની સાથે બેસીને ડિનર લીધું. બંને બાળકોની સાથે સ્કૂલ વિશે વાતો કરી, એમને ચિત્રો દોરવામાં મદદ કરી. નાની ગુડ્ડી બોલી ઉઠી, પૂ તમે કેટલા ગુડગુડ પપ્પા છો, રોજ અમારી સાથે આવી રીતે. સવારે પડોશમાં રહેતા નિમેશભાઈનું મોં ખુલ્લું રહી ગયું. અરે સંયમભાઈ, તમે સવાર સવારમાં અમારે ત્યાં? સૂરજ કઈ દિશામાં ઉગ્યો છે આજે? અરે સરોજ, પાણી લાવજે તો. એકલા પાણીથી નહીં પતે અનિમેશભાઈ, આજે તો ચા પણ પીવડાવી જ પડશે. સંયમે હકથી કહી દીધું. સરોજબેન સાંભળી ગયા, ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યા. અડધા કલાકમાં ગરોબો સ્થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં, પણ પડોશીઓના મતે સંયમ સાવ અતડો અને અભિમાની માણસ હતો. આજે લાગ્યું કે આ માણસ તો સંબંધ કેળવવા જેવો છે. જતી વખતે સંયમે ઠરાવ પસાર કરી નાખ્યો, આજથી સવારની ચા તમારે ત્યાં અને સાંજની ચા મારા ઘરે. પણ 2 દિવસમાં તો સંયમે સૌને ખુશ કરી દીધા. અત્યાર સુધી એને સ્વાર્થી, અતડો અને અભિમાની માનતા આવેલા તમામ લોકો હવે બોલતા હતા, ભાઈ વાહ, માણસ તે આનું નામ. 4 દિવસ પછી ડોક્ટરનો ફોન આવ્યો. મિસ્ટર સંયમ શાહ, આઈ એમ વેરી સોરી. તમારા બ્રેઇનનો રિપોર્ટ એકદમ નોર્મલ છે. આઈ મીન મિસ્ટર એસ શાહ નામધારી 2 દર્દીઓ હોવાના કારણે રેડિયોલોજિસ્ટના હાથે જ ભૂલ થઈ ગઈ. તમે સાવ સાજા સારા જ છો, એબ્સોલ્યુટલી નોર્મલ. તમે હવે 100 વર્ષ સુધી જીવતા રહી શકો છો. મારી તમને બેસ્ટ વિશિસ છે. સંયમ શાહ કહે, તમે મને ઓળખતા હતા એ સંયમ તો ક્યારનોય મરી ગયો. ડોક્ટર, હવે તો મારો પુનર્જન્મ થયો છે. હવે મને સમજાઈ ગયું કે જિંદગીનો સાચો મર્મ જિંદગીમાં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે. જીવન, જિંદગી આપની છે. પરિવાર સાથે, પડોશી સાથે, સમાજ સાથે પ્રેમ ભર્યો વર્તાવ કરી જિંદગી જીવી લઈએ. એક દિવસ આ બધું જ છોડીને જવાનું છે એવું સમજાય તો આપના વિચારો, આપનું વલણ, આપનું વર્તન અને આપનું જીવન સદંતર બદલાઈ જાય છે. સાંખ્ય વિચાર હંમેશા કરતા રહેવાનું કે એક દિવસ આ બધું છોડીને જ જવાનું થશે, તો જ્યાં સુધી છે ત્યાં સુધી માણી જ ના લઈએ. કેવી લાગી તમને આ વાર્તા? શેર કરવા જેવી છે ને? બધા જ સગા વહાલા મિત્રો, બધા જ બિઝી માણસો સાથે જરૂરથી શેર કરજો. અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.